અને વોર બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં જતા જતા વરસાદ જાણે મેઘ મહેર કરી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। અલગ અલગ જગ્યાએ ખાસ સૌરાષ્ટ્રની વાત હોય કે પછી મધ્ય ગુજરાતની વાત હોય સારો એવો વરસાદ વરસી રહ્યો છે। તેવામાં રાજકોટના જસદણ ખાતે વધુ વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ એવો વરસ્યો છે કે વાતાવરણ તો ખુશનુમા થયું છે, પરંતુ ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતિત અત્યારે જોવા મળી રહ્યા છે, કારણ કે આ વરસાદથી તેમનો જે ઊભો પાક છે તેમાં નુકસાનીની ભીતિ તેઓ સેવી રહ્યા છે। આ સ્થિતિમાં જસદણના અલગ અલગ વિસ્તારોમાં શહેરી વિસ્તાર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર ત્યાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે જ અલગ અલગ જગ્યાએ જે છે તે પાણી ભરાવાની શરૂઆત પણ હવે થઈ ગયેલી જોવા મળી રહી છે। જસદણ શહેર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાના કારણે જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં નદી જેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને થોડી ઘણી તકલીફ ચોક્કસપણે થઈ રહી છે। બપોર બાદ જસદણમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। પિયુષ વાજા વધુ માહિતી આપી રહ્યા છે। પિયુષ, કેવી પરિસ્થિતિ હાલ વરસાદને લઈને ત્યાં? જી અંકિત, ચોક્કસથી જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ જે વરસી રહ્યો છે, ત્યારે જે ખેડૂતો છે ક્યાંક ને ક્યાંક ચિંતાનું મોજું ફરી વળ્યું હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા। અને જે જસદણ શહેરના જે અમુક મુખ્ય માર્ગો છે ત્યાં જાણે સ્વિમિંગ પુલ હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા હતા। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો આ તરફ વાત રાજકોટની કરી, પરંતુ હવે વાત બનાસકાંઠાની કરીને ખાસ અંબાજીની કરીએ તો 2 દિવસ પહેલા દાંતા ખાતે જોવા મળ્યું હતું કે જે મુખ્ય માર્ગો હતા અંબાજી ખાતેના ત્યાં પાણી ભરાઈ ગયા હતા અને તેવી જ પરિસ્થિતિ આજે પણ જોવા મળી રહી છે કે જ્યાં અંબાજી ખાતે ઠેર ઠેર મુખ્ય માર્ગો પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। સારો એવો વરસાદ વધુ એક વખત અહીંયા થઈ રહ્યો છે। જતા જતા જાણે વરસાદ જે છે કે ચોમાસીની સિઝન જે છે તે જાણે રીતસર રાજ્યના અલગ અલગ જિલ્લાઓને ઘમરોળવા માટે તૈયાર હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। લક્ષ્મણજી ઠાકોર અમારી સાથે જોડાયા છે અંબાજી ખાતે કેવી પરિસ્થિતિ છે વરસાદને લીધે જણાવવા માટે। જી લક્ષ્મણ, જે વાત કરવામાં આવે અંબાજીની તો જે અંબાજીમાં ચોથા દિવસ સતત જે વરસાદે જે ધમાકેદાર બેટિંગ કરી હતી તેને લઈને જે અંબાજી વિસ્તાર છે ત્યાં પાણી થયો હતો અને અંબાજીના બજારો છે ત્યાં નદીની જેમ પાણી વહેતા થયા હતા। કહી શકાય છે કે જે કોઈસનનો સામેનો વિસ્તાર છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા અને ત્યાં રાહદારીઓ અને વાહન ચાલકોને ત્યાં જે કહી શકાય છે કે જે અંબાજીથી અમદાવાદ હાઈવે જવા ઉપર જે માર્ગ છે ત્યાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો થોડાક જ સમયમાં વધુ વરસાદ અંબાજી ખાતે પડ્યો તેના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે અંબાજી ખાતે થયેલું જોવા મળી રહ્યું છે। આ તરફ મધ્ય ગુજરાતમાં ખાસ વડોદરાની વાત કરીએ। વડોદરામાં સૌથી વધુ વરસાદ આ વખતે વરસ્યો છે તેવું કહીશું તો અતિશયોક્તિ નહીં કહેવાય, કારણ કે આપણે જોયું કે જે આના પહેલાનો રાઉન્ડ વરસાદનો આવ્યો ત્યાં વડોદરા પાણી થઈ ગયું હતું। અનેક વિસ્તારો જે છે તે જળ તરબોળ થઈ ગયા હતા। એક માળ સુધી લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા હતા અને તેને જ પગલે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ફરી એકવાર થયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે જ્યારે છેલ્લો રાઉન્ડ વરસાદનો ચાલી રહ્યો છે ત્યારે વડોદરામાં ફરી એકવાર વરસાદ વરસી રહ્યો છે અને અનેક જે નીચાણવાળા વિસ્તારો છે અથવા તો કહી શકાય કે જે વિશ્વામિત્રીને અડીને આવેલા જે પટ વિસ્તારને અડીને આવેલા વિસ્તારો છે તે પાણી થઈ ગયેલા જોવા મળી રહ્યા છે અને આ પ્રકારની સ્થિતિમાં લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહેલા જોવા મળી રહ્યા છે। જાય તો જાય કહાની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે કૃણાલ શર્મા જોડાઈ ગયા છે। કૃણાલ, કેવી પરિસ્થિતિ વડોદરામાં હાલ? અંકિત, વડોદરા શહેર જળબંબાકાર થયું છે। જે રીતે 2 મહિનામાં 2 વાર પૂર આવ્યું ત્યારે આજે મિની પૂર આવ્યું એવું કહી શકાય અને હવે વડોદરા શહેરમાં ફરીવાર દ્રશ્યમાન થઈ રહ્યા છે આ પંપ અને આ પંપથી હવે ફરી એકવાર પાણી કાઢવું પડશે। એ પછી નીચાણવાળા વિસ્તારમાં હોય કે બેઝમેન્ટમાં હોય અહીંયા જેસીબી આવી ગયા છે। જેસીબીને બોલાવવામાં આવ્યા છે કે જે ડ્રેનેજ લાઇનમાં જે દબાણ હોય તે કાઢવામાં આવશે અહીંયા અને હવે આ જેસીબી જશે આગળના વિસ્તારોમાં અને જે ડ્રેનેજ લાઇનના ઉપર દબાણ હોય તેને પહોળી કરવામાં આવશે, પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે। પરંતુ 2 મહિનામાં 2 વાર પૂર આવ્યું ત્યારે પાલિકાએ શું કામગીરી કરી? જો પહેલાંથી આ જેસીબી આવ્યા હોત તો અવળે ન લાવવા પડ્યા હોત, પરંતુ પાલિકાના અધિકારીઓને ફક્ત સિટી કમાન્ડ સેન્ટર ઉપર બેસવું છે, ત્યાંથી નેટ ઉપર લેવલ જોવું છે અને ડાહી વાતો કરવી છે। ગ્રાઉન્ડ રિયાલિટી પર કોઈ આવતું નથી। લોકો હાલાકી ભોગવી રહ્યા છે, લોકોના વાહનો ફરી બંધ થઈ ગયા છે, લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાની તૈયારી છે, કારણ કે હજુ તો સર્વે થયો નથી। જો કેટલાક જગ્યા પર સહાય નથી મળી ત્યારે શું આ પાણીથી નુકસાન થયું છે તો ફરીવાર તેઓને સહાય આપવી પડશે તે પ્રકારની ચિંતા લોકોમાં છે। હવે તેઓ શું કરશે, કારણ કે તહેવાર આવી રહ્યા છે તો તહેવારમાં તેઓ કેવી રીતે તહેવાર મનાવશે? અંકલેશ્વર ભરૂચથી આવેલા લોકો જે માતાજીની મૂર્તિ લેવા આવ્યા તે અહીંયા ફસાઈ ગયા છે, વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા છે। તો હજુ હાલ જે વરસાદ રોકાયો છે, જો હજુ પણ વરસાદ વધુ પડ્યો હોત તો લોકોના ઘરોમાં પાણી ભરાયા હોત, લોકોને કરોડોનું નુકસાન થયું હોય, પરંતુ પાલિકા ફક્ત 13 જેટલા નાના મોટા દબાણ તોડીને કામગીરી કર્યાની વાતો કરે છે, પરંતુ હકીકતમાં રૂપારેલ કાંસ, ભૂકી કાંસ
કે વરસાદી કાંસ મોટી કરવાની જરૂર છે, કારણ કે જે ઇમારતો બિલ્ડિંગો બની ગઈ તેના કારણે પાણીનો નિકાલ થતો નથી. આટલી સામાન્ય વાત પણ પાલિકાના અધિકારીઓ તેનો નિકાલ નથી કરી શકતા, નિષ્ફળ નીવડ્યા છે. તેના કારણે વડોદરાવાસીઓને વીરાના વળતર રૂપે પૂરનું પાણી મળી રહ્યું છે. જી કૃણાલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો વડોદરામાં પરિસ્થિતિ વધુ વિકટ છે, કારણ કે ફરી એકવાર એ જ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે કે જ્યાંથી પાલિકાએ માંડ પાણી હટાવ્યા હતા, ફરી એકવાર ત્યાં પાણી ભરાતા લોકોમાં ખાસ ચિંતા જોવા મળી રહી છે. બીજી તરફ ચિંતા એ પણ જોવા મળી રહી છે કે શું નવેમ્બરમાં અને વડોદરામાં જે પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે ત્યાં લોકો એવું વિચારી રહ્યા છે કે શું ફરી એકવાર એ પરિસ્થિતિનું નિર્માણ થશે? શું ફરી એકવાર અમારા ઘરોમાં પાણી ઘૂસી જશે, ઘર વખરીને ફરી એકવાર નુકસાન થશે? શું ફરી એકવાર એક માળ સુધીના પાણી અહીંયા ભરાઈ જશે માત્ર ને માત્ર પાલિકાની બેદરકારીના કારણે? વડોદરા શહેરમાં છેલ્લા 3 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. આપ જોઈ રહ્યા છો તે મુજબ રાવપુરાનો વિસ્તાર છે, જીપીઓ પોસ્ટ ઓફિસ પાસેનો, જ્યાં કને વરસાદી પાણીનો ભરાવ થઈ ગયો છે. અહીંયા સ્વિમિંગ પુલ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બાળકો પણ અહીંયા પાણીની અંદર રમી રહ્યા છે. સાથે સાથે દુકાનદારોની દુકાનો પણ નીચાણમાં હોય, દુકાનોની અંદર પણ પાણી ભરાવાની સમસ્યા છે. એક તરફ સરકાર દ્વારા જે કેશ ડોલ આપવાની હતી, ઘર વખરી સહાય આપવાની હતી, દુકાનોના જે ધંધા રોજગારને અસર પહોંચી તેની સહાય આપવાની હતી, પરંતુ તે હજી સુધી મળી નથી. ત્યાં આ સતત ત્રીજી વખત વરસાદી પાણીના ભરાવાને લઈને નાગરિકોને અસહ્ય નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરમાં 2 કલાક વરસાદ વરસ્યો અને ફરી એકવાર પૂરની સંભાવના દેખાઈ રહી છે, કારણ કે વરસાદ હાલ ધીમો તો પડ્યો છે, પરંતુ વિશ્વામિત્રી નદી જે ફરી પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવા એંધાણ અહીંયા લાગી રહ્યા છે, કારણ કે વિશ્વામિત્રી નદી ફરી 2 કાંઠે જોવા મળી રહી છે. અને હાલ વિશ્વામિત્રી નદીનું જે લેવલ છે તે ક્યાંક જે 16 ફૂટ હતું ગત સુધીમાં, એ અત્યારે 18.50 ફૂટ છે અને હાલ 19 ફૂટને આવવાની તૈયારી છે. મહત્વની વાત છે કે વિશ્વામિત્રી નદીનું જે લેવલ છે, ભયજનક લેવલ, તે 26 ફૂટનું હોય છે. એટલે કે હવે 7.5 થી 8 ફૂટ જ બાકી છે 26 ફૂટને પહોંચવા માટે. ગત રોજ જે રીતે પાલિકાના અધિકારીઓએ બેઠક બોલાવી હતી અને કહ્યું હતું કે 22 ફૂટે જ્યારે વિશ્વામિત્રી પહોંચશે ત્યારે સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે, અને 26 ફૂટે જ્યારે વિશ્વામિત્રી નદી પહોંચે ત્યારે આ સ્થળાંતરની કામગીરી અને અન્ય જે સુરક્ષારૂપી પગલાં અહીંયા લેવામાં આવે છે. પરંતુ જે 25 સપ્ટેમ્બરે જે વરસાદ વરસ્યો અને ભયંકર પૂર આવ્યું ને ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ ફક્ત 13 જેટલા જ દબાણો બતાવ્યા અને નોટંકી કરી, પરંતુ ફરી એકવાર 2 કલાકમાં જ પડેલો 2 ઇંચ જેટલા વરસાદે વડોદરાને ગમરોડ્યું છે. ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં એ જ ફરીવાર પાણી ભરાયા છે, લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તો પછી આ ડ્રેનેજ, વડોદરાની જે ડ્રેનેજ સિસ્ટમ છે તેનું પાણી કેમ વિશ્વામિત્રી નદીમાં જે રીતે જવું જોઈએ જતું નથી? તો પછી ભૂકી કાંસ કે પછી રૂપારેલ કાંસોના જે દબાણો છે તે અત્યાર સુધી કેમ ન સાફ કર્યા? અગાઉના પૂરથી કેમ પાલિકાના અધિકારીઓ સુધરતા નથી? તેવા સવાલો અને તેવો રોષ લોકોમાં ફરી એક વખત જોવા મળશે તેવા પણ નક્કી છે. પરંતુ એકવાર ફરી વડોદરા થંભી ગયું છે તેવા ચોક્કસ છે. કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોના આધિપત્ય સાથે મેઘરાજાની પધરામણીના અણસાર આવી ગયા હતા. બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી છે. આપ જોઈ રહ્યા છો તે મુજબ વડોદરા શહેરમાં તમે જોઈ શકો છો કે કાલે એક નહીં જેવો વરસાદ પડ્યો છે. 1 ઇંચ વરસાદથી પણ વધુ વરસાદ છે. પણ કહી શકાય કે વડોદરા શહેર કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી હાલમાં કાગળ પર જ દેખાઈ રહી છે. કેમ કે અમને પણ ચિંતા છે કે અમે જે નવરાત્રિમાં ખરીદી નથી કરી શકતા, જેવા વરસાદમાં પણ તમે વડોદરા શહેરના ખૂણે ખાચડે પણ જાઓ, મેઇન રોડ પર જઈ આવો, ત્યાં અસંખ્ય પાણી ભરાઈ જાય છે. એટલે કહી શકાય કે વડોદરા શહેર કોર્પોરેશનની કામગીરી ફક્ત ને ફક્ત કાગળ પર જ છે. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો વડોદરામાં અત્યારે ઠેર ઠેર પાણી ભરાયેલા છે અને જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. અલગ અલગ વિસ્તારો જેમ કે વડોદરાના નાગરવાડા વિસ્તાર છે, આ ઉપરાંત જે કારેલીબાગ, મુક્તાનંદ સર્કલ છે, આ તમામ જગ્યાએ અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અને વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. આ ઉપરાંત સંગમ 4 રસ્તા પાસે અડધું બાઇક ડૂબે તેટલું પાણી ભરાયેલું અત્યારે જોવા મળી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. આ ઉપરાંત રાવપુરામાં સ્વિમિંગ પુલ જેવો જાણે ઘાટ સર્જાવ છે તે પ્રકારનું નિર્માણ થયું છે. રાવપુરા જીપીએસ પાસે વરસાદી પાણીનો ભરાવ થઈ ગયો. બાળકો વરસાદી પાણીમાં
મજા માણી રહ્યા હતા તે પ્રકારની સ્થિતિનું પણ નિર્માણ થયું છે. અલગ અલગ વિસ્તારો અત્યારે રીતસરના જળ તરબોળ થઈ ગયા છે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ફરી એકવાર પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે કે વારંવાર લાખો કરોડોનો જ્યારે ખર્ચ કરવામાં આવે છે ત્યારે આ ખર્ચ માત્ર ને માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે દરેક વરસાદમાં હવે વડોદરા જે છે તે જળ તરબોળ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે. અને સતત આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતાં વડોદરાવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા છે, વાહનો બગડી રહ્યા છે, ઘર વકરીને નુકસાન પહોંચી રહ્યું છે અને લોકોનું સામાન્ય જનજીવન જે છે તે સામાન્ય વરસાદમાં જાણે અસ્તવ્યસ્ત થઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ફરી એકવાર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ નાગરવાડા વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાતા વાહન ચાલકોને અહીંયા હાલાકી ઊભી થઈ રહી છે. લોકોને વાહનોને ધક્કા મારવાનો અહીંયા વારો આવી રહ્યો છે. અહીંયા વાહનો બંધ પડી રહ્યા છે. ફરી વખત જે ગયા મહિને જે વાહનો બંધ પડી ગયા, જે રિપેરિંગ કરાયું, ફરી એકવાર એ જ વાહનો રિપેર કરાવવા પડશે. હાલ વરસાદની ગતિ ક્યાંક ધીમી પડી, પરંતુ ચોક્કસ જે રીતે ટ્રાફિક જામના દ્રશ્યો વડોદરા શહેરમાં જોવા મળી રહ્યા છે, ત્યારે હવે વડોદરાવાસીઓની ચિંતા છે કે 25 સપ્ટેમ્બર 26 ઓગસ્ટ જે રીતે દિવસો લોકોએ જોયા, શું એ પ્રકારની પરિસ્થિતિ આવશે? અને દુકાનોમાં અહીંયા કોઈ જોવા નથી મળતું, દુકાનો પણ લોકો ખાલી કરીને જવા લાગ્યા છે. ત્યારે જે નવરાત્રીને આડે હવે 2 કે 3 દિવસ બાકી રહ્યા છે, ત્યારે આ પ્રકારના વરસાદે લોકોની ચિંતા વધારી છે કે તહેવાર મનાવીએ કે ઘરમાંથી પાણી કાઢીએ. કેમેરા પર્સન નિકેશ સોનલ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તરફ લોકોને એ ચિંતા કે ઘરમાંથી પાણી બહાર કાઢવું અને બીજી તરફ એ ચિંતા કે નવરાત્રિમાં જો ફરી એકવાર વરસાદ વરસશે તો ખેલૈયાઓનું શું થશે, અને સાથે સાથે જે ગરબા આયોજકો છે તેમનું પણ શું થશે, કારણ કે ચિંતાના વાદળો તો એ ગરબા આયોજકો પર પણ જોવા મળી રહ્યા છે, જેમણે મસ્ત મોટો ખર્ચો કરીને કોઈ જે પ્લોટ છે તે ભાડે લીધો, ઉપરાંત તેમાં જે કન્સ્ટ્રક્શન કરાવવાનું હોય તે પણ કરાવ્યું, ને ત્યારબાદ આટલો બધો ખર્ચો કર્યા બાદ જો ગરબા નહીં થાય તો તેમની સ્થિતિ કફોડી થઈ જશે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ હાલ તો વરસાદને કારણે ખૂબ જ કપરી પરિસ્થિતિનો સામનો વડોદરાવાસીઓ કરતા અત્યારે જોવા મળી રહ્યા છે. અલગ અલગ વિસ્તારો, એ વિસ્તારો કે જે પોશ વિસ્તાર ગણાય છે તેમ છતાં પણ તેમાં પાણી ભરાઈ ગયા છે. જે અંડરબ્રિજ આવે છે, ગરનાળા આવે છે, તેમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેને કારણે વાહન વ્યવહારને પણ અસર પડી છે. આ ઉપરાંત જે સામાન્ય લોકો છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. જો ચાલતા જઈ રહ્યા છે તો રિક્ષા નથી મળી રહી. આ ઉપરાંત જો વાહન લઈને જઈ રહ્યા છે તો વાહનો અડધા ડૂબી જાય તેટલું પાણી અલગ અલગ વિસ્તારોમાં ભરાયેલું જોવા મળી રહ્યું છે, જેને કારણે કપરી પરિસ્થિતિ હાલ વડોદરાવાસીઓની જોવા મળી રહી છે. અને ફરી એકવાર શું ગત વખતે થયું હતું, ગત વરસાદના રાઉન્ડમાં થયું હતું તે જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થશે તેવી હાલ ચિંતા જે છે તે વડોદરાવાસીઓમાં જોવા મળી રહી છે. કોઈ પણ વિસ્તાર હોય ત્યાં આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ વડોદરા ખાતે થયેલું જોવા મળી રહ્યું છે. છેલ્લે જતા જતા વરસાદ જાણે રીતસર રાજ્યના અલગ અલગ જિલ્લાઓને ખમરોળવાના મૂડમાં લાગી રહ્યો છે તે પ્રકારની સ્થિતિનું હાલ નિર્માણ થયેલું વડોદરા ખાતે ખાસ જોવા મળી રહ્યું છે. અલગ અલગ વિસ્તારોની તસવીરો જોઈ રહ્યા છો કે જ્યાં અડધા વાહનો ડૂબી જાય તે પ્રકારનું પાણી જે છે તે ભરાયેલું જોવા મળી રહ્યું છે. તો કેટલીક વખત કેટલાક જગ્યાએ જે લોકો છે તે આ વરસાદને અને ભરાયેલા પાણીને માણી રહેલા પણ જોવા મળી રહ્યા છે. કૃણાલ શર્મા ફરી એકવાર જોડાઈ ગયા છે. કૃણાલ, અલગ અલગ વિસ્તારોની જો વાત કરીએ, કયા કયા વિસ્તારો કે જ્યાં સૌથી વધુ વિકટ પરિસ્થિતિ છે, જ્યાં વધુ પાણી ભરાયેલા છે અને લોકોને હાલાકી પડી રહી છે? અંકિત, સંદેશ ન્યૂઝ હાલ અહીંયા આજવા રોડ, વાઘોડા રોડ પર અહીંયા પહોંચ્યું છે. અહીંયા આપણે દ્રશ્યો બતાવીએ. સંદેશ ન્યૂઝ દ્વારા ગયા પૂર બાદ જ અહીંયા રિયાલિટી ચેક કર્યું હતું કે અહીંયાના રોડ ખૂબ જ ખરાબ છે. અહીંયા ભૂવા પડે તેવી સંભાવનાઓ છે, કારણ કે એક નાનો ભૂવો પડ્યો હતો, ત્યારબાદ પાણીની જે લાઈન હતી તે બેસી જાય તેવી હતી. તે અગાઉથી જ અહેવાલ પણ પ્રદર્શિત કરાયા હતા, ધ્યાન પણ તંત્રનું દોરવામાં આવ્યું હતું. પરંતુ હવે જ્યારે આ પાણી ભરાયા છે ત્યારે આ પાણીની લાઈનનું જે અધૂરું પુરાણ હોય ત્યાં ફરી એકવાર ભૂવો પડ્યો છે. અને આ જે વાહન છે, આ 4-વ્હીલર છે, તેમાં ખાબક્યું છે અહીંયા તેની અંદર, કારણ કે આગળ ખાડો ન દેખાય અને તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઠેર ઠેર વડોદરા શહેરમાં જોવા મળશે. ફરીવાર અહીંયા લાખોનું નુકસાન છે. અને આ ભૂવામાં જે રીતે અહીંયા કાર ખાબકી તેના કારણે લઈને આખો આગળનો ભાગ જ અહીંયા તૂટી ગયો છે. એટલે કે જો આવા ભારે ભરખમ વાહનને જો આટલું નુકસાન થતું હોય તો કેટલી સ્પીડમાં આ વાહન પછડાયું હશે. આ એક જ વાહન નથી, પરંતુ આવા ઘણા બધા વાહનોમાં અહીંયા નુકસાન થયું હશે. ટ્રાફિક જામના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. લોકો હાલાકી ભોગવી રહ્યા છે અહીંયા. ભાઈ, તમે ક્યાંથી આવ્યા છો? મેં આવ્યો છું સ્ટેશનથી. અચ્છા, સ્ટેશનથી આવ્યા છો. કેટલા કલાકમાં પહોંચ્યા સ્ટેશનથી અહીંયા? સ્ટેશન બધું ફરીને આવ્યો છે. બહુ પાણી ભરાઈ ગયું છે બધી જગ્યાએ. બધે જ ભરાયું છે? હા, બધે જ પાણી ફૂલ ભરાઈ ગયેલું છે. બધે ટ્રાફિક જામ? ફૂલ ટ્રાફિક જામ છે. અંકિત, વાહન ચાલકો એવું કહી રહ્યા છે કે તેઓ ગોળ ફરીને, એટલે કે રિંગ રોડ પરથી વડોદરા શહેરમાં જ્યાં તેમના વિસ્તારમાં જવું હોય ત્યાંથી જઈ રહ્યા છે, કારણ કે બધે જ જગ્યાએ ટ્રાફિક જામ છે. પાણી ધીમે ધીમે
ઓસરી તો રહ્યા છે, પરંતુ હજુ પણ પાણી એટલા તો ભરાયેલા છે જ કે વાહન ન નીકળે, અને તેને લઈને લોકો અહીંયા હેરાન પરેશાન છે. વરસાદ રોકાતા ક્યાંક હાશકારો લીધો છે, પરંતુ શું ફરી એકવાર 2 કે 3 ઇંચ વરસાદ પડશે અને ફરી અહીંયા પૂર આવશે? આ પ્રકારની ચિંતા અને સવાલો લોકોના મનમાં છે. મૃણાલ, બનેલા રહેજો અમારી સાથે. તો વડોદરાની પરિસ્થિતિ સૌથી વધારે ખરાબ અત્યારે જોવા મળી રહી છે. લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા છે. એમ્બ્યુલન્સને પણ આ રસ્તા પરથી પસાર થવામાં તકલીફ પડી રહી છે અને લોકો પોતાના ઘરમાંથી પાણી બહાર ઉલેચતા પણ જોવા મળી રહ્યા છે. તો કેટલાક લોકો આ વરસાદી વાતાવરણને અને આ ભરાયેલા પાણીને માણતા પણ જોવા મળી રહ્યા છે, પરંતુ મહદઅંશે મોટા પ્રમાણમાં લોકો જે છે તે ભારે હાલાકી આ પ્રકારની સ્થિતિનું જ્યારે નિર્માણ વડોદરામાં થયું છે ત્યારે અત્યારે વેઠી રહ્યા છે. રસ્તાઓ જાણે સ્વિમિંગ પુલ બન્યા હોય તેવી તસવીરો જોવા મળી રહી છે. ભાજપના કાઉન્સિલર હર્ષેશ જીગર અમારી સાથે જોડાઈ ગયા છે. હર્ષેશભાઈ, આ શું થઈ રહ્યું છે વડોદરામાં? સતત એ સવાલ ઉઠી રહ્યા છે કે વડોદરામાં તંત્ર કોઈ જ કાર્યવાહી નથી કરતું, કામગીરી નથી કરતું, જેના કારણે દર વર્ષે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે વડોદરામાં. ના, એવું નથી. પ્રશાસન તો કામ કરે જ છે, પણ આજે જે વરસાદ પડ્યો અવિરત અને સર્વત્ર વરસાદ છે, એટલે વોર્ડ નંબર 14 અમારો જે સિટી વિસ્તાર આવે છે, સિટી વિસ્તારમાં બી અમુક જગ્યાએ પાણી ભરાય છે, ના નહીં, પણ પાણી જેમ વરસાદ રોકાશે એટલે પાણી ઉતરી જશે. સોસાયટીઓમાં જે છે અમારા વિસ્તારની, એ સોસાયટીમાં છે અમારે રઘુપતિની ચાલ છે, સોસાયટીઓ છે, દત્તનગર છે, વિહારકુંજ છે, બાવરી કુંભારવાળા છે, આ વિસ્તારોમાં પાણી ભરાયા છે. હર્ષેશભાઈ, એવી વ્યવસ્થા શા માટે નથી થતી કે વરસાદ આવે અને પાણીનો નિકાલ તુરંત જ થઈ જાય? એ પ્રકારની વ્યવસ્થા શા માટે નથી થતી? શા માટે આ પ્રકારની સ્થિતિ દર વર્ષે થાય છે? હર્ષેશભાઈ, સવાલ સાંભળી લો. શા માટે દર વર્ષે આ પ્રકારની સ્થિતિનો સામનો વડોદરાવાસીઓએ કરવાનો વારો આવે છે કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે, ઘર વખરીને નુકસાન થાય છે, અને પછી વડોદરાના જે સ્થાનિક નેતાઓ હોય છે તે જ આ લોકોના રોષનો ભોગ બને છે? તે જ આ લોકો જ્યારે જતા હોય છે મદદ કરવા માટે ત્યારે તેઓ કહેતા હોય છે કે તમારે હવે આવવાની જરૂર નથી, કારણ કે જ્યારે પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે જ તમે નતા આવ્યા. ના, વાત તમારી સાચી છે, અને સ્થાનિક લોકોને પણ જે નુકસાન થયું છે એ લોકોનો પણ આક્રોશ હોય છે, એમાં કોઈ સવાલ જ નથી. પણ આમાં જે આ નીચાણવાળો વિસ્તાર છે, અમારા વિસ્તારમાં જે એકદમ નીચાણવાળો વિસ્તાર છે, તો જવાબદારી કોણ લેશે? હર્ષેશભાઈ, જવાબદારી કોણ લેશે? જવાબદારી અમારી અધિકારીઓની બી ખરી, સાથે સાથે અમારી પણ ખરી. પણ અમે પણ હવે એવું આયોજન કરી રહ્યા છે, ઉપર પણ રજૂઆતો કરી છે કે ભાઈ આ વિસ્તાર વર્ષોથી જે આ પાણી ભરાય છે, આનું કાયમી ધોરણે કઈ નિકાલ થાય, એના માટે હવે આ થોડુંક ફરી પડીએ, એટલે આ આયોજન માટે બેસીશું અમે. હર્ષેશભાઈ, આ આયોજન માટે કેટલા વર્ષો લાગશે? હજી કેટલા વર્ષો નીકળી જશે? શું બીજી કોઈ પેઢી જોશે આ આયોજનને? ના, 100%ની વાત છે. અધિકારીઓ જોડે બી ચર્ચા થઈ છે, અમારા સાહેબ જોડે પણ ચર્ચા થઈ છે, ધારાસભ્યશ્રી જોડે પણ ચર્ચા થઈ છે. આના માટે ધારાસભ્ય બી પણ અધિકારીઓનું ધ્યાન દોર્યું છે અને એકવાર મિટિંગ પણ થઈ છે. હવે આગળ આ થાય એના પ્રમાણે અમે એ પ્રમાણેની કામગીરી કરીએ. ઠીક છે હર્ષેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. બંદીશભાઈ જોડાયા છે, એ પણ કાઉન્સિલર છે. બંદીશભાઈ, આ શું થઈ રહ્યું છે વડોદરામાં? સ્થિતિ ખૂબ જ વિકટ છે અને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વરસાદ એક સાથે પડ્યો છે, એને લીધે જે રેઇન વોટર સિસ્ટમ છે એ ઓવરલોડ. બંદીશભાઈ, વરસાદ તો એક સાથે જ પડવાનો ને, ધીમે ધીમે તો પડવાનો નહીં. એવું તો જોશે નહીં કે પાલિકાએ કામગીરી કરી છે કે નહીં, તો ધીમે ધીમે વરસાદ પડીશું એવું તો થશે નહીં. વડોદરાની જે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે એ પણ અત્યારે કામ કરી રહી છે, અને સાથે સાથે વરસાદી ગટરો ચાલી રહી છે. કદાચ 1 કલાકમાં તમામ પાણી ઉતરી જશે એવું લાગે છે. અત્યારે વરસાદ બી ધીરો પડી ગયો છે. વરસાદ ધીમો પડી ગયો છે, પરંતુ લોકોના ઘરો સુધી જે પાણી જતા રહ્યા છે, ઘરો સુધી પાણી જઈ રહ્યા છે, તો તેનું આયોજન શા માટે યોગ્ય રીતે નથી થતું કે ત્યાં પાણી ન જાય, લોકોના ઘરો સુધી પાણી ન જાય, તેમની ઘર વખરીને નુકસાન ન થાય? અમે એ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે, અને મારો જે વિસ્તાર છે કાલીવાગ વિસ્તાર, એમાં તમને ટૂંક સમયમાં એ રિઝલ્ટ જોવા પણ મળશે. કોર્પોરેશન સાથે રહીને અમે આયોજન કર્યું છે, અને એ આયોજન ટૂંક સમયમાં. એ આયોજન વિશે થોડી જાણકારી આપશો, કારણ કે એવા આયોજનને દરેક કાઉન્સિલરને કહેવાની જરૂર છે, કારણ કે જે વિસ્તારો અત્યારે પ્રતાડિત થઈ રહ્યા છે એ તમામ કાઉન્સિલરોને વાત કહેવાની જરૂર છે કે જો આપના કાઉન્સિલર આ વસ્તુ કરી શકે છે તો ભાજપના કાઉન્સિલર કેમ નથી કરતા? આપ કયા આયોજનની વાત કરો છો અને કયા આયોજન સાથે આપ કહી રહ્યા છો કે આપના વિસ્તારમાં હવે આ પ્રકારની પરિસ્થિતિ નહીં થાય? અમારા વિસ્તારમાં એક કાસમાલા બ્રિજની નીચે એક દિવાલ છે જે તોડવા માટેની અમે થોડું પ્લાનિંગ કરાવડાયું હતું, કેમ કે એના પર પાણીની લાઈન જતી હતી, એટલે થોડું એને વિકટ પરિસ્થિતિમાં
થોડો ટાઈમ ગયો. એ હવે ટૂંક સમયમાં તૂટશે, જેના કારણે પાણીનું લેવલ 5 થી 10 ફૂટ ઊંચું જતું હતું અને પાણી રોકાઈને જતું હતું. એ પાણી હવે સ્મૂથ જશે. બીજું 2-4 કર્વેચરમાં જે દબાણ છે, દબાણ અંગેનું કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું છે અને કમિશનરે અમને એશ્યોર કર્યું છે કે ભાઈ એ દબાણ ટૂંક સમયમાં તોડી કાઢીશું. એટલે જે જૂની વોટર ફ્લોની સિસ્ટમ હતી એ એસ્ટાબ્લિશ થઈ જાય તો વરસાદી જે કેચ થાય છે એ ઘણો મોટો એરિયા છે અને સ્મૂથ થઈ શકે. ઠીક છે, આભાર અમારી સાથે જોડાવા. શ્રીરંગ આયરે જોડાઈ ગયા છે, એ પણ કાઉન્સિલર છે ભારતીય જનતા પાર્ટીના. શું કહેશો આ સ્થિતિમાં? વડોદરાના લોકોને જાણે એવું થઈ ગયું છે ને કે આપણા નેતાઓ આપણા છે જ નહીં, એમનું કામ કોઈ જ કરતું નથી, એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે વડોદરામાં. સર હેલો. જી હા, અમારા વિસ્તારની અંદર જેવી રીતે ઇલેક્શન વોર્ડ નંબર 9માં હું હમણાં મ્યુનિસિપલ કાઉન્સિલર છું, એવી જ રીતે મારા જે વિસ્તારની અંદર દર વખતે જે હતું એના કરતાં અત્યારની સ્થિતિની વાત કરું તો અત્યારની સ્થિતિની અંદર જે વિસ્તારોની અંદર અગાઉ પાણી ભરાયા હતા એ તમામ વિસ્તારોની અંદર અત્યારે કોઈ પણ જગ્યાએ પાણીનો જે પાણી જે ભરાવા છે કોઈ જગ્યાએ પાણી ભરાયા નથી. સંપૂર્ણ પાણીનો નિકાલ થઈ ગયેલો છે. સાથે જે પણ જે કામ કરવાની છે તંત્ર દ્વારા કે રોડના ખાડા ને એ બધું છે તરત પેચવર્ક બી થઈ ગયેલા હતા વરસાદ આવવાના અગાઉ. એટલે જે પણ કાર્યો કરવાના છે તમામ કાર્યો અમારા મ્યુનિસિપલ જે અમારી વોર્ડ નંબર 9ની જે જગ્યાએ પાણી નથી ભરાયા તેની તો વાત છે જ નહીં ને. જ્યાં પાણી ભરાઈ રહ્યા છે એ લોકો શું ટેક્સ નથી ભરતા? એ લોકોને શા માટે આ રીતે પ્રતાડિત થવાનો વારો આવે છે? તમારા વિસ્તારમાં ચલો પાણી નથી ભરાયા, પરંતુ શહેરના મોટા ભાગના વિસ્તારો અત્યારે સ્ક્રીન પર આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં કમર સુધીના તો ક્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે. હવે એ લોકોએ શું ગુનો કર્યો છે? માત્ર આપના વિસ્તારમાં જ કેમ આટલી સારી ફેસિલિટી છે અને બીજા વિસ્તારમાં નથી? જેવી રીતે કે તમામ જે વિષય વિસ્તારનો એટલે કીધું કે જેવી રીતે વિસ્તાર પ્રમાણે જો ધ્યાન રાખવામાં આવે તો તમામ જગ્યાએ જે પણ પાણીનો નિકાલ થવાની જે જગ્યા છે, જેવી રીતે પાણીનો નિકાલ થઈ રહ્યો છે, પ્રી મોન્સૂનની કામગીરી અમે પ્રત્યક્ષ ત્યાં આગળ ઉભા રહીને અમે ચેમ્બરો સાફ કરાવતા હોઈએ છીએ. દરેક પાણી ભરાતા હોય તો એ પાણીનો કઈ જગ્યાએ મૂળ સ્ત્રોત અટકે છે. ઠીક છે, જોવાનું રહેશે કે આપ સારી રીતે કામગીરી કરશો અને આપના જે કાઉન્સિલરો છે અન્ય કાઉન્સિલરો તેમને પણ કહેશો કે એમના વિસ્તારમાં પણ આ પ્રકારની સ્થિતિનો સામનો લોકોએ ન કરવો પડે. થોડા સમય પહેલા અંબાજી ખાતેના દ્રશ્યો આપને બતાવ્યા હતા. વધુ વરસાદ ત્યાં વરસ્યો છે અને પરિસ્થિતિ ખૂબ વિકટ છે, પરંતુ ત્યાં પણ ભક્તો જે છે તે મા અંબાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને ચાચર ચોકમાં ગરબે ઘૂમીને પોતાની ભક્તિ જે છે તે પ્રદર્શિત કરતા જોવા મળી રહ્યા છે. અંબાજી ખાતે અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો છે ત્યાં જે મુખ્ય બજારો છે તેમાં પણ પાણી ભરાયા છે, પરંતુ યાત્રાધામ અંબાજીમાં વરસાદની ધમાકેદાર બેટિંગ વચ્ચે પણ જે ભક્તો છે તે અહીં ગરબે ઘૂમતા જોવા મળ્યા અને પોતાની ભક્તિ પ્રદર્શિત કરતા જોવા મળ્યા. જાણે મા અંબાનો આશીર્વાદ તેમને મળતો હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા અંબાજીના ચાચર ચોક ખાતે જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત જે મુખ્ય રસ્તા છે તેમાં અહીં ગરબે ઘૂમતા જે લોકો છે તે જોવા મળી રહ્યા છે. ચાચર ચોકમાં પણ જે ભક્તો છે તે આવી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે અને ગરબે ઘૂમીને મા અંબા પ્રત્યે પોતાની ભક્તિ જે છે તે પ્રદર્શિત કરી રહ્યા છે. લક્ષ્મણજી ઠાકોર જોડાયા છે. લક્ષ્મણ, જણાવશો કેવી પરિસ્થિતિ હાલ ત્યાં વરસાદને લઈને? જે ચોક્કસની વાત કરવામાં આવે તો જે ચોથા દિવસે સતત વરસાદ પડે તો ત્યારે જે ભક્તો છે તે ચાચર ચોકની અંદર જે ધજાઓ સાથે જે ઢોલના તાલે જે ગરબે ઘૂમ્યા હતા અને કઈ જગ્યા છે કે મોટી સંખ્યામાં રવિવારના દિવસે જે મોટી સંખ્યામાં ભક્તોમાં અંબાના દર્શન કરવા આવતા હોય છે, ત્યારે ચાલુ વરસાદે જે ભક્તો છે તે ઢોલના તાલે જે ગરબે ઘૂમ્યા હતા ધજાઓ સાથે અને જે બીજાતા મા અંબાના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો આ સ્થિતિ હાલ અંબાજી મંદિર ખાતેની જોવા મળી રહી છે કે જ્યાં ભક્તો પોતાની ભક્તિ આ રીતે પ્રદર્શિત કરતા જોવા મળી રહ્યા છે. તો આ તમામની વચ્ચે અંબાજી ખાતે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે અહીંયા અલગ અલગ વિસ્તારોમાં નદીની જેમ પાણી વહેતા થયા છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. પોલીસ ચોકીનો જે વિસ્તાર છે તેની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં એ વિસ્તાર જે છે તે આખો બેટમાં ફેરવાઈ ગયો છે અને દર વખતે આ સ્થિતિનું નિર્માણ અહીંયા થાય છે, પરંતુ તંત્ર જે છે તે કોઈ જ કાર્યવાહી અહીં નથી કરતું.
અંબાજીની વાત કરવામાં આવે તો આજે સતત ચોથા દિવસે પણ જે વરસાદે ધમધમાટી બોલાવી ત્યારે આપ જોઈ શકો છો આજે પોલીસનો સામેનો વિસ્તાર છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને જે વાહન ચાલકો અને રાહદારીઓને પણ અહીંયાથી પસાર જવામાં મુશ્કેલ પડતી હોય છે અને દુકાનદારોને પણ આજે પાણી ભરાવાના કારણે તકલીફ પડતી હોય છે. વારંવાર જે કહી શકાય છે કે તંત્રની બેદરકારીના કારણે જે આ પોલીસના સામેના વિસ્તારમાં જે પાણી ભરાતા હોય છે આ પાણીના કારણે જે રાહદારીઓ અને વાહન ચાલકોને પણ જે મુશ્કેલી પડતી હોય છે ત્યારે કહી શકાય છે કે જે અંબાજીથી જે અમદાવાદ હાઈવે માર્ગ છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા અને જે કહી શકાય છે કે રાહદારીઓ અને વાહન ચાલકોને પણ હાલાકી પડી હતી. લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી. તો આ પ્રકારની હાલાકી હજુ પણ વધી શકે છે કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હજુ પણ કેટલાક દિવસો સુધી વરસાદી વાતાવરણ જામી શકે છે અને આ ઉપરાંત નવેમ્બરમાં માવઠાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે કાળઝાળ ગરમી પણ કેટલાક દિવસો સુધી જોવા મળશે પરંતુ ત્યારબાદ નવેમ્બરના કેટલાક દિવસોમાં માવઠું પડી શકે છે. આવનારા દિવસોની અંદર વાતાવરણ કેવું રહેશે હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ તેમની પાસેથી જાણીશું. નવરાત્રિમાં પણ તડકો રહેશે અને આ તડકા વચ્ચે નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ આવી શકવાની શક્યતા રહેશે કારણ કે હસ્ત નક્ષત્ર જે છે એ ગાજવી સાથે વરસાવતું હોય છે એટલે કોઈ ભાગમાં ક્યાંક છાંટા કે હળવો વરસાદ કે વાતાવરણમાં પડતો આવી શકે પરંતુ તારીખ 7 થી 12 મધ્ય ગુજરાતના ભાગમાં ક્યાંક વધુ વરસાદ પણ આવી શકવાની શક્યતા રહે એટલે નવરાત્રિના કોઈ ભાગમાં વરસાદી ઝાપટા આવવાની શક્યતા નકારી શકાય નહીં. સ્વરૂપમાં વાદળા જણાય ક્યાંક છાંટા આવી શકે બાકી 7 થી 12 જે છે એમાં કોઈ ભાગમાં હળવો વરસાદ ઝાપટા આવી શકે. વડોદરાને લગભગ જે દક્ષિણના જંબુસર ભરૂચના ભાગોમાં થોડીક અસર વધારે રહી શકે. હવે કોઈ સિસ્ટમો બધા પૂરી થશે કારણ કે હસ્ત નક્ષત્રમાં ફૂલ પવન આવશે અને ચોખ્ખો ભૂલ પવન આવશે એટલે ચોમાસું વિડ્રો થશે એટલે હવે ધીરે ધીરે ચોમાસું હસ્ત નક્ષત્રમાં ચોખ્ખો ભૂલ આવવાની શક્યતા રહેતા ચોમાસાની પ્રિસેટ થઈ જશે ગુજરાતના મોટા ભાગના ભાગોમાં એટલે આમ છતાં ગરમીના કારણે અને લોકલ સિસ્ટમોના કારણે આ વરસાદ આવવાની શક્યતા રહેશે. નવેમ્બરમાં માવઠા થવાની શક્યતા રહેશે અને ડિસેમ્બરની શરૂઆતમાં જોવા જઈએ તો પણ માવઠા થવાની શક્યતા રહેશે પણ 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર વચ્ચે સારી એવી ઠંડીની શરૂઆત થઈ જશે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. આ તરફ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં એટલો વરસાદ વરસ્યો છે કે લોકોના ઘરો સુધી પાણી જે છે તે ઘૂસી ગયેલા જોવા મળી રહ્યા છે અને એ ઘરોમાં જે પાણી ઘૂસી ગયા છે તેને પગલે લોકોની ઘરવખરીને નુકસાન થયું છે. વરસાદી માહોલથી કેટલાક આયોજનોમાં અડચણ અત્યારે જોવા મળી રહી છે. નવરાત્રિના આયોજનો પર પણ વિઘ્ન જે છે તે જોવા મળી રહ્યું છે. 3 ઓક્ટોબરથી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતની અંદર નવરાત્રિની શુભ શરૂઆત થઈ રહી છે પરંતુ સાથે સાથે મેઘરાજાએ પણ જાણે તૈયારી કરી હોય નવરાત્રિની અંદર ગરબા રમવાની એ પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 3-4 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે આયોજકોથી લઈને ખેલૈયાઓની અંદર ચિંતા પ્રસરી છે કે શું નવરાત્રિની અંદર વરસાદ આવશે તો તેમને ગરબા રમવા મળશે કે કેમ. રાજકોટના અલગ અલગ વિસ્તારોની અંદર ગરબાના આયોજન થયા છે. ખાસ તો સૌથી મોટા આયોજન રેસકોર્સ મેદાનમાં થયા છે. ગ્રાઉન્ડ સમતળ બનાવીએ છીએ જ્યાં પાણી છે ત્યાં અમે મેટલિંગ કરીએ છીએ ઉપરાંત ગ્રીડ નાખીને ખેલૈયા માટે અનુરૂપ ગ્રાઉન્ડ બનાવી રહ્યા છીએ. ખાસ તો અહીંયા જેસીબી મશીનો તમે મૂકી દીધા છે વરસાદી પાણી ભરાય તો એમને બહાર કાઢવાના. વરસાદ આવે તો શું ખેલૈયાઓનો એટલો ઉત્સાહ છે કે ચાલુ વરસાદે રમે? સાહેબ અમે એટલી ખાતરી આપીએ છીએ કે ચાલુ વરસાદે પણ ખેલૈયાને એક પણ જાતનો પ્રોબ્લેમ નહીં એ રીતનું અમે ગ્રાઉન્ડ એને તૈયાર કરીને આપવાની છીએ. ખેલૈયાઓ છે તે ગરબા રમવા તૈયાર છે તો સાથે આયોજકોએ પણ પૂરેપૂરી તૈયારી કરી છે. વરસાદ ભલે આવે પરંતુ નવરાત્રીનો આનંદ છે એ રાજકોટવાસીઓ ખાસ કરીને રંગીલા રાજકોટના ખેલૈયાઓ છે એ ઉઠાવવાના છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. લીંબડી ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે અને આ ડેમ ઓવરફ્લો થતાં હવે કેટલાક દરવાજા જે છે તે અડધા ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને આહલાદક દ્રશ્યો જે છે તે આ ડેમના અત્યારે જોવા મળી રહ્યા છે. બોટાદનો લીંબાડી ડેમ છે જે ઓવરફ્લો થયો છે. અશ્વિન સંવાદદાતા વધુ માહિતી માટે જોડાઈ ગયા છે. અશ્વિન, કેવા પ્રકારની પરિસ્થિતિ હાલ ડેમને લઈને? ચોક્કસથી વાત કરવામાં આવે છે બોટાદ લીંબાડી ડેમ થયો હતો ઓવરફ્લો. એમના 6 દરવાજા ખોલવામાં આવ્યા હતા. અડધો ફૂટના દરવાજા ખોલવામાં આવ્યા હતા. સતત પંથકમાં ઉપરવાસમાં પડી રહ્યો વરસાદમાં પાણીની આવક થતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા હતા. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે.
તો બીજી તરફ મુમતાઝ પટેલે એક વિડીયો શેર કર્યો. ભાજપના નેતાએ કટાક્ષ કર્યો હતો કે માત્ર ને માત્ર સોશિયલ મીડિયા પર વાત ન કરો, અહીંયા રસ્તા પર આવીને જુઓ. તો હવે આ વાતને ખૂબ સિરિયસલી મુમતાઝ પટેલે લઈ લીધું અને મુમતાઝ પટેલ અહીં રસ્તા પર આવ્યા અને રસ્તા પર પડેલા જે ખાડા છે તે રીલ મારફતે તેમણે બતાવ્યા. એટલે કે સોશિયલ મીડિયામાં તેમણે આ બાબત શેર કરી છે કે રસ્તા ઉપર કેટલા ખાડા પડેલા જોવા મળી રહ્યા છે. हमारे भरूच अंकलेश्वर और यहाँ की सड़कों का मजा लीजिए. फिर से कहना चाहूंगी, भाजपा की म्यूनिसिपैलिटी, भाजपा की नगर पालिका, भाजपा का विधायक, भाजपा का सांसद, भाजपा का मुख्यमंत्री, भाजपा की राज्य सरकार, भाजपा की केंद्र सरकार और भाजपा के प्रधानमंत्री. और ये है हमारा गुजरात मॉडल. सड़कों पे घूम रहे हैं हम और अस्पताल पहुंचने की कोशिश कर रहे हैं. परिवार में एक बीमार मरीज है, लेकिन पिछले 1 घंटे से 5 किलोमीटर का रास्ता सड़कों पे भटक रहे हैं. जी आइए देखिए बढ़िया सा गुजरात मॉडल. ये सड़क का हाल देखिए, ये हमारे अंकलेश्वर में है और ये सिर्फ बरसात की वजह से नहीं है, ये पिछले कुछ सालों से, जब से मेरे वालिद अहमद पटेल जी गुजरे हैं और इन सड़कों को बनाया नहीं गया है, तब से यही हाल है. તો એક તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે, તો ઉત્તર ગુજરાત પણ કેમ બાકી રહે. ઉત્તર ગુજરાતમાં પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેમાં અરવલ્લીના ભિલોડા ખાતે અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણી જ પાણી થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ વરસ્યો અને આ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો જે છે તે જળ તરબોળ થઈ ગયા. અનેક વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. શૈલેષ પંડ્યા જોડાઈ ગયા છે વધુ વાતચીત કરવા માટે. શૈલેષ, કેવા પ્રકારની પરિસ્થિતિ હાલ ત્યાં? અંકિત, અરવલ્લીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગઈકાલે માલપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આજે ભિલોડાનો વારો છે. ભિલોડા આસપાસના જે લીલછા, માકરોડા, ખલવાડ સહિતના જે ગામડાઓ છે ત્યાં પાણીથી તરબોળ થયેલા જોવા મળ્યા છે. માલપુરમાં પણ ક્યાંક ને ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આસપાસના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, પરંતુ આ જે પાછોતરો વરસાદ છે જેના કારણે ખેડૂતોએ ખેતરમાં જે વાવેતર કરેલા સોયાબીન, કપાસ અને મગફળીનો જે પાક છે પાકમાં ક્યાંક ને ક્યાંક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થવાથી ક્યાંક ને ક્યાંક લોકોમાં ઠંડક થતા હાશકારો થયો છે, પરંતુ ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. અંકિત, જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો આ તો વાત થઈ અરવલ્લીની કે જ્યાં અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જામ્યું છે, પરંતુ એક વાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહી હતી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ આ વાત કેટલાક એવા તત્વો કે જે ગેરકાયદે દબાણો ઊભા કરી દે છે એ વસ્તુ સમજતા નથી. અને ગીર સોમનાથમાં આવા જ ગેરકાયદે દબાણો જે છે તેને તોડી પાડવાની કામગીરી જે છે તે આજે સતત બીજા દિવસે અહીંયા ચાલી રહી છે અને અનેક દબાણો જે છે તે અહીં મંદિરની આસપાસ અને અન્ય કેટલાક વિસ્તારોમાં કે જ્યાંથી દૂર કરવામાં આવી છે. બીજા દિવસે ડેમોલેશનની કામગીરી હાથ ધરાઈ. સોમનાથ મંદિર નજીક આ ડેમોલેશનની કામગીરી ચાલી રહી છે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ની બાજુમાં જ આવેલ સરકારી જમીન પરના જે દબાણો છે તે દૂર કરવા માટે ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં કહી શકાય સૌથી મોટું મેગા ડિમોલેશન ગઈકાલે સવારે 5 વાગ્યાથી જ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. આ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો આ સર્વે નંબર 1851 સરકારી ચોપડે બોલતો સરકારી જમીન પરનો સર્વે છે. આ જગ્યા ઉપર અસંખ્ય ધાર્મિક દબાણો આવેલા હતા અને આ દબાણોને દૂર કરવા માટે ગઈકાલે સવારથી જ તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ગઈ મોડી સાંજ સુધી આ સ્થળ ઉપરના જે મોટા દબાણો હતા તેને દૂર કરી દેવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ અનેક દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ આ જે દબાણો જે ડિમોલાઇઝ કરવામાં આવ્યા છે, જે બાંધકામો, તેને જે મલબો છે તેને દૂર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. આજે બીજા દિવસે પણ આ વિસ્તારને સામાન્ય જનતા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે અને જે 12 જેટલા જેસીબી મશીન, 8 હિટાચી મશીન, 25 ટ્રેક્ટર, 20 ડમ્પર અને 1 ગ્રેડરની મદદથી જે તમામ મશીનરી છે તેમના મદદથી આ વિસ્તારને જે મલબો છે અને જે કાટમાળ છે તેને દૂર કરવા માટે આજે સવારથી જ તંત્રની કવાયત હાથ ધરવામાં આવી છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. તો એક તરફ બીજા દિવસથી આ ડેમોલેશનની કામગીરી છે, તો બીજી તરફ કોંગ્રેસના સાંસદ ગેરીબેન ઠાકોરે તેના પર જ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે જે ધાર્મિક દબાણો છે તે દૂર થાય છે તેનો વાંધો નથી, પરંતુ જે નાના નાના વેપારીઓ છે
તેમની જે લારીઓ અને જે નાની નાની દુકાનો છે તેને હટાવવામાં આવી રહી છે તે અયોગ્ય છે તેવું નિવેદન તેમણે આપ્યું છે. અયોધ્યા હોય, સોમનાથ હોય કે અનેક ધાર્મિક સ્થાનો હોય એની અંદર મોટા પાયે ડેવલપિંગ થાય એનો અમને વાંધો ના હોય, પણ ભગવાન તો કોકને રોજગારી આપવાનો હોય અને એના આશરે વર્ષોથી પરંપરાગત રીતે નાના મોટા લોકો ધંધો રોજગાર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય, એમના ઉપર બુલડોઝર ફેરવીને નાખવા, એમને બેઇજ્જત કરીને કાઢી મૂકવા, એમના ઉપર આબ અને નીચે ધરતી બીજી કોઈ વ્યવસ્થા નહીં. એટલે આવી એમને જગ્યાઓ ખાલી કરતાં કે આવું કરતાં પહેલાં આ લોકોની વ્યવસ્થાઓ કરવી જોઈએ અને વ્યવસ્થા કર્યા પછી કરે લોકો એને સમર્થન આપે પછી તો આગળ ભગવાન ત્યારે જ રાજી રહે. અને આ રીતે તમે ગરીબોના દિલ દુભાવીને કે ગરીબોની લાગણીને ઠેસ પહોંચાડીને ક્યારેય ભગવાન કોઈ દાડો કોઈના ઉપર રાજી ના હોય. આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે અને તેની પહેલા અલગ અલગ સમાજ જે છે તે શક્તિ પ્રદર્શન કરતું જોવા મળી રહ્યું છે. ક્ષત્રિય સમાજ, ક્ષત્રિય ઠાકોર સમાજ જે છે તેમણે પણ શક્તિ પ્રદર્શન કર્યું. કોણ કોણ ત્યાં હાજર હતું, કયા કયા નિર્ણયો લેવામાં આવ્યા છે, શું વાતચીત થઈ છે, ધવલ માકડિયા પાસેથી વધુ વિગતો મેળવીએ. ધવલ. અંકિત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે એટલે સમાજોના સંમેલન અને વિવિધ પાર્ટીઓ, રાજકીય પાર્ટીઓ આગળ વધી રહી છે. ત્યારે પાટણમાં આજે ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું અને ગેનીબેન ઠાકોર, જે ઠાકોર સમાજનું ના પ્રતિનિધિ છે, તેમનું એક સન્માન કરવામાં આવ્યું હતું. બળદેવજી ઠાકોર અને ચંદનજી ઠાકોરે 11 લાખ રૂપિયાનું મામેરું ભરી ગેનીબેનનું મામેરું ભર્યું હતું. તો બીજી બાજુ પૂર્વ ધારાસભ્ય રેગુ દેસાઈએ પણ 1 લાખ રૂપિયાનું ગેનીબેન ઠાકોરનું મામેરું કર્યું હતું અને એક શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ હોય તેવું લાગી રહ્યું હતું. કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરના નામ પર એક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં જ કાર્યકર્તાઓમાં નવા શ્વાસ પૂરવા માટે, નવી ઉર્જા પૂરવા માટેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ક્ષત્રિય ઠાકોર સમાજના કાર્યકર્તાઓ પણ પધાર્યા હતા અને સમગ્ર રીતે એક આખો કાર્યક્રમ જે ગેનીબેનના સમર્થનમાં એક શક્તિ પ્રદર્શનનું રૂપ લીધું હતું.